સમાચાર પર નજર કરીશું। ખોટા ખેડૂત મુદ્દે ધારાસભ્ય રમણલાલ વોરાને મોટો ઝટકો પડ્યો। સાબરકાંઠાના ઈડર મામલતદારનો ઐતિહાસિક ચુકાદો। ઈડરના દાવડમાં ખરીદવામાં આવેલી જમીન શ્રી સરકાર। ખેડૂત ખાતેદાર ન હોવા છતાં રમણલાલ વોરાએ જમીન ખરીદી હતી। ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બનતા રજૂઆત કરવામાં આવી હતી। મામલતદાર કચેરીમાં પડતી મુદ્દતોમાં ગેરહાજર રહેતા હતા ધારાસભ્ય, તો રમણલાલ વોરા સહિત પરિવાર સતત ગેરહાજર રહેતા ઐતિહાસિક ચુકાદો આપ્યો। દાવડાસ ગામની સીમમાં જૂનો સર્વે નંબર 792 ને રી સર્વે નંબર 548 જમીન શ્રી સરકાર કરાઈ। રમણ વોરા, કુસુમ વોરા, સુહાગ વોરા અને ભૂષણ વોરાની સામે ફરિયાદ દાખલ થઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ખોટા ખેડૂત ખાતેદાર બનવા મુદ્દે મોટો ફટકો પડ્યો છે ધારાસભ્ય રમણ વોરા, જેમની સામે ફરિયાદ પણ દાખલ થઈ, શું વધુ વિગતો? સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ધારાસભ્ય રમણલાલ વોરા જે પૂર્વ સ્પીકર રહી ચૂકેલા છે, ત્યારે ઈડર મામલતદારે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે। મોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાનું રમણલાલ વોરાને ફટકો પડ્યો છે। રમણલાલ વોરાને જયારે મામલતદારે તે મુદતમાં બોલાવવામાં આવતા હતા તે દરમિયાન મામલતદારની જે મુદતમાં ગેરહાજર રહ્યા હોવાનું અનેકવાર સામે આવ્યું છે। ત્યારે રમણલાલ વોરાના સહિત પરિવાર સતત ગેરહાજર રહ્યા હતા, જેને લઈને દાવડ ગામની સીમની અંદર જૂના સર્વે નંબર 792 ની રી સર્વે 548 જમીન છે તે શ્રી સરકાર કરવામાં આવી છે। રમણલાલ વોરા, કુસુમ વોરા, સુહાગ વોરા અને ભૂષણ વોરા સામે થઈ હતી ખોટા ખેડૂત ખાતેદારની ફરિયાદ થઈ હતી, જેને લઈને મામલતદાર દ્વારા ચુકાદો આપવામાં આવે છે અને જે જમીન દાવડમાં છે તે જમીનને શ્રી સરકાર કરી દેવામાં આવી છે। જી રાધા। જી સંદીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।